આજે 30 એપ્રિલ 2025 બુધવાર અને અક્ષય તૃતીયાના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ધીરજ સમ નહીં ધન રે હો સંતો, ધીરજ સમ નહીં ધન. ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી ભલે આ પદની અંદર સંતોને સંબોધીને આ શબ્દ ઉચ્ચારતા હોય, પણ સંત એટલે કે જે ભગવાનનો ઉપાસક છે, ભગવાનના માર્ગે ચાલ્યો છે, ભગવાનના આદેશનું કંઈક અંશે પાલન કરે છે, ભગવાનની ભક્તિની ઉપાસના કરે છે, એ સંત હોય, સંસારી હોય, ત્યાગી હોય, ગ્રહસ્થ હોય, બાઈ હોય, ભાઈ હોય, રંક હોય, રાજા હોય, કરોડપતિ હોય કે રોડપતિ હોય, દરેકને માટે ઉદ્દેશીને નિષ્કુળાનંદ સ્વામી આપણને સમજાવે છે કે આધ્યાત્મિક માર્ગમાં જ્ઞાનની અનિવાર્યતા છે, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મની પણ અનિવાર્યતા છે, સહનશીલતા અને શ્રદ્ધાની પણ અનિવાર્યતા છે, તપ અને વ્રતાદિકની પણ અનિવાર્યતા છે. આ બધા ગુણોની જરૂર છે, પરંતુ ધૈર્ય ન હોય તો જ્ઞાન ન આવે, ધૈર્ય ન હોય તો ભક્તિ ન થાય, ધૈર્ય ન હોય તો ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ સ્થિર ન થાય, ધૈર્ય ન હોય તો આપણો સત્સંગનો પાયો ડગમગી જાય. ધૈર્યની જરૂર છે. આજે આટલી મોટી આપણી સંસ્થા અને દુનિયામાં ઘણી બધી આધ્યાત્મિક અને લૌકિક સામાજિક સંસ્થાઓ છે. એ સંસ્થાને ચલાવવા માટે ધનની જરૂર પડે છે. ગુણાતીત ગુરુ પરંપરા અને આ સંસ્થાની અંદર રહેલા તમામ ત્યાગી સંતો અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીના ત્યાગી હોવા છતાં પણ એમને મંદિરનું સંચાલન કરવા માટે, ગૌશાળાનું સંચાલન કરવા માટે, ગુરુકુળનું સંચાલન કરવા માટે, સ્કૂલનું, દવાખાનાનું, હોસ્પિટલનું સંચાલન કરવા માટે, રાહત કાર્યો કરવા માટે અને બીજી અનેકવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવા માટે ધનની એમને પણ જરૂર પડે છે. એટલા માટે મહંત સ્વામી મહારાજ ઘણી વખત એવા પરમ પવિત્ર દિવસે જાહેર સભામાં આશીર્વાદ આપતા એમ કહેતા હોય છે કે તમામ હરિભક્તો તને, મને અને ધને સુખિયા થાય. કારણ કે ધનની તમારે જરૂર છે, એમ અમારે મંદિરમાં પણ ધનની જરૂર છે. તમારી પાસે ધન આવશે તો તમે દાન કરશો. તો વિદ્યા ધન, જ્ઞાન ધન, ધીરજરૂપી ધન, સેવારૂપી ધન, આવા ઘણા પ્રકારના ધનની આ આધ્યાત્મિક માર્ગમાં, લૌકિક માર્ગમાં ખૂબ જરૂર છે. ધન વગર કોઈને ચાલતું નથી. સંતોને અહીંથી પરદેશ જવું હોય તો પણ ટિકિટ તો લેવી જ પડે. ભલે એની ગૌમુખીમાં અને જોડીમાં એક નયો પૈસો ન હોય, પણ ટિકિટ ક્યારે લઈ શકશે કે હરિભક્તો પોતાના ધન દ્વારા ટિકિટ કાઢી આપશે ત્યારે. ઠાકોરજીને થાળ કરવાના હોય, વાઘા કરવાના હોય, શણગાર કરવાના હોય, ત્યાં પણ ધનની જરૂર પડે છે.
એટલે જોવા જઈએ તો સર્વ રીતે વ્યાપક રીતે ધનની બધી જગ્યાએ જરૂર છે. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજને ધનની ઉપમા આપી છે કે ધનની સર્વત્ર જરૂર પડે છે, એવી રીતે ધીરજની સર્વત્ર આધ્યાત્મિક ક્રિયા અને સામાજિક ક્રિયાની અંદર પણ ધીરજની જરૂર પડે છે. સુખ દુઃખના પ્રસંગોની અંદર પણ, માન અપમાન તિરસ્કારના પ્રસંગોની અંદર, વેપાર નોકરી ધંધા વ્યવસાયમાં કંઈક ઉથલ પાથલ થાય હોય એવા પ્રસંગોની અંદર પણ, શરીરમાં કોઈ બીમારી આવી હોય એવા પ્રસંગોની અંદર પણ ધીરજની જરૂર છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા કે જે ધીરજ રાખે તો ધીરજના ફળ મીઠા. આકળો બાકળો વ્યાકુળ થઈ જાય તો ચૂલા ઉપર ચડી જવાતું નથી. ભૂખ ગમે તેટલી લાગી હોય, પરંતુ રોટલી દાળ ભાત શાક ખાવા હોય તો કમસે કમ અડધો કલાક તો તમારે ધીરજ રાખવી પડે. એમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ એક પ્રસંગ બહુ રમૂજી રીતે સમજાવતા કે નારદજી એક જંગલમાંથી પસાર થતા હતા અને એમાં એક પીપળાના ઝાડ નીચે તપસ્વી તપ કરવા માટે બેઠો હતો. નારદજીને જોયા, પ્રણામ કર્યા અને પૂછ્યું, નારદજી ક્યાં જાઓ છો? કે વૈકુંઠમાં વિષ્ણુ ભગવાનના દર્શન કરવા માટે જાઉં છું. કારણ કે નારદજી પાસે ઇન્ટરનેશનલ પાસપોર્ટ, એમને કોઈ વિઝા લેવાની જરૂર નહીં. જ્યારે મનમાં થાય ત્યારે વૈકુંઠમાં પહોંચી જાય. ત્રણેય લોકની અંદર એમની ગતિ. તપસ્વીએ કહ્યું કે ગુરુદેવ, એક કામ કરો, વિષ્ણુ ભગવાનને મારા વતી પ્રશ્ન પૂછજો કે આ પીપળાના ઝાડ નીચે ઘણા વર્ષોથી તપ કરું છું, મને વિષ્ણુ ભગવાનના દર્શન ક્યારે થશે? નારદજીએ કહ્યું, ભલે. આગળ ચાલ્યા અને 2-4 કિલોમીટરના અંતરની અંદર એક આંબલીના ઝાડ નીચે તપશ્ચર્યા કરતો તપસ્વી હતો. એણે પણ આવો જ પ્રશ્ન કર્યો કે ભગવાન વિષ્ણુને પ્રશ્ન પૂછજો કે મને દર્શન દેવા માટે ક્યારે પધારશો? નારદજી વૈકુંઠ લોકમાં પધાર્યા. વિષ્ણુ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ત્યારે ભગવાને સામેથી કહ્યું કે મૃત્યુલોકના શું સમાચાર? ત્યારે નારદજી કહ્યું, બીજા બધા તો ઘણા બધા સમાચાર છે, પરંતુ 2 આધ્યાત્મિક પ્રશ્નો તમારી પાસે મૂકવા માટે મને કહેવામાં આવ્યું છે. એક આંબલીના ઝાડ નીચે તપસ્વી તપ કરે છે અને બીજો પીપળાના ઝાડ નીચે બેઠો બેઠો તપ કરે છે. બંનેનો એક જ પ્રશ્ન છે, ઘણા વર્ષોથી બંને તપ કરે છે, તો બંનેને દર્શન દેવા માટે પ્રભુ ક્યારે પધારશો? એ તપનું ફળ તમે ક્યારે આપશો? ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું, નારદજી, પીપળાના ઝાડ નીચે જે બેઠો છે એને જઈને તમે કહેજો કે આ પીપળાના જેટલા પાન છે એટલા વર્ષો સુધી તપ કરશે, ત્યાર પછી હું દર્શન દેવા માટે આવીશ. અને આંબલીના ઝાડ નીચે બેસીને જે તપ કરે છે એને કહેજો કે આ આંબલીના જેટલા પાન છે એટલા વર્ષો સુધી તપ કરશે, ત્યાર પછી હું દર્શન દેવા માટે આવીશ. નારદજી ભગવાન વિષ્ણુના દર્શન સેવા સમાગમનો લાભ લઈ અને મૃત્યુલોકમાં પાછા આવ્યા અને જંગલની અંદર પીપળાના વૃક્ષ નીચે બેઠેલા તપસ્વીના કાન સાથે નારદજીને વીણાનો ઝંકાર સંભળાયો, નારાયણ નારાયણ. તપમાંથી જાગ્રત થયો અને દંડવત પ્રણામ કરીને તપસ્વીએ કહ્યું, ગુરુદેવ, મારા પ્રશ્નનો જવાબ લાવ્યા? નારદજીએ કહ્યું, હા. નારદજી બહુ ખુશ હતા કે હું ગુડ ન્યૂઝ આપીશ, સારા સમાચાર આપીશ એટલે આ તપસ્વી નાચવા માંડશે, આનંદ વિભોર થઈ જશે. નારદજીએ કહ્યું કે ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે આ પીપળાના જેટલા પાન છે એટલા વર્ષો સુધી તમે તપ કરશો, ત્યાર પછી તમને તપના ફળ સ્વરૂપે ભગવાન દર્શન દેવા માટે આવશે. અને તપસ્વીએ એ પીપળાની ડાળીએ ડાંખળીએ લચી પડેલા પાંદડા જોયા, કારણ કે
પાનખર ઋતુ પસાર થયા પછી વસંત ઋતુ આવેલી અને આખો એ પીપળો ઘનઘોર બની ગયેલો. તપસ્વીએ કહ્યું, ઓહો હો હો હો, આટલા વર્ષ સુધી તપ કરવાનો? આટલા વર્ષ સુધી તપ કોણ કરે? મૃગચર્મ ખંખેરી ઉપરનું વસ્ત્ર ફેંકી નારદજીને સલામ કરીને ચાલતો થયો, મારે ભગવાનના દર્શન કરવા નથી. નારદજીએ વિચાર કર્યો કે આના કરતાં આને સમાચાર ન આપ્યા હોત તો બિચારો તપ તો કરત. આગળ ચાલતા આંબલીના વૃક્ષ નીચે બેઠેલા તપસ્વીએ નારદજીને વીણાનો ઝંકાર સાંભળ્યો અને ઊભા થઈ પ્રણામ કરીને કહ્યું, ગુરુદેવ, મારા માટે ભગવાને શું કહ્યું? નારદજીએ કહ્યું કે પેલો તો ઘર ભેગો થયો, પણ આને જો આ સમાચાર આપીશ તો હાર્ટ એટેક આવશે ને મર્યાનું પાપ મને લાગશે. નારદજી મૌન રહ્યા. ગુરુદેવ, બતાવોને શું કહ્યું ભગવાને? બહુ વિનંતી કર્યા પછી નારદજીએ મનોમન ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ, એકને તો અમે ઘર ભેગો કર્યો અને આને આપના જવાબ સંભળાવીશ ને કંઈ પણ થશે તો એનો પાપ તમારા માથે, કૃપા કરજો. નારદજીએ કહ્યું કે આંબલીના જેટલા પાન છે એટલા વર્ષો સુધી તમે તપ કરશો, ત્યાર પછી ભગવાન તમને દર્શન દેવા માટે આવશે. આ સાંભળતાની સાથે તપસ્વી આનંદ ઘેલો બની ગયો. આંખમાંથી હર્ષના આંસુ ચાલવા લાગ્યા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું, ગુરુદેવ, ભગવાને મારા ઉપર બહુ કૃપા કરી. નારદજીએ પૂછ્યું, શાના માટે નાચે છે? તપસ્વીએ કહ્યું, ગુરુદેવ, આટલા વર્ષો પછી પણ ભગવાન મને દર્શન દેવા તો આવશે ને? ધન્ય હો આ તપસ્વીની શ્રદ્ધાને અને ધીરજને. આટલું તપસ્વી બોલ્યો કે તરત જ ભગવાન વિષ્ણુ ચતુર્ભુજ રૂપ ધારણ કરીને તપસ્વીની સામે આવીને ઊભા રહ્યા. નારદજીએ જોયું કે કોને દંડવત કરે છે, કે હમણાં તો મને કર્યા હતા. જોયું તો વિષ્ણુ ભગવાનના દર્શન. નારદજીએ પ્રણામ કરીને કહ્યું, પ્રભુ, તમે મોટા ને તમારા ગપ્પાએ મોટા, આવા આવા ગપ્પા મારજો. તમે મને શું કહેલું કે આંબલીના જેટલા પાન છે એટલા વર્ષો સુધી તપ કરશો, ત્યાર પછી તપશ્ચર્યાના ફળ સ્વરૂપે ભગવાન દર્શન દેવા આવશે, અને તમે મારી પાછળ પાછળ આવ્યા? આવું ખોટું બોલવાનું. ભગવાન વિષ્ણુએ કહ્યું, નારદજી, હું એના તપ સામું જોઈને નથી આવ્યો, એની શ્રદ્ધા સામું જોઈને, એની ધીરજ સામું જોઈને આવ્યો છું. પેલો તો પીપળાના વૃક્ષવાળો જતો રહ્યો, ઘર ભેગો થયો. આની શ્રદ્ધા કેટલી છે? ધીરજના ફળ મીઠા. આધ્યાત્મિક માર્ગમાં કોઈ પણ સેવા, ભક્તિ, સત્સંગ કરવામાં ધીરજની જરૂર છે. ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.